सो हेलो गाइस, वेलकम टू माय न्यू ब्लॉग। तो आज का ब्लॉग में તમારું સ્વાગત છે। અને ગાઈસ આજે આપણે ચેનલનો થયો છે 26મો દિવસ। અને ગાઈસ આપણે આવ્યા છે હમણાં બીજી વાડી। જોઈ શકો છો આપણે બીજી વાડીનો નજારો તમને બતાવું। આ વાડી આપણી નહીં પણ આપણે વાડી પર છે ને આપણો ભાગ આપાશે। આ બાજુ પેલી બાજુ છે આ ઓળી દેખાય છે ને આ નાની એ છે આપણી ઓળી। અને અહીંયા તમે જોઈ શકો છો, આપણે તમને આ એનો કપાસ બતાવું। કપાસ કમ્પ્લીટ અહીંયા પણ ઉગી ગયેલો છે ગાઈસ। અને ગાઈસ આજે અમે આવ્યા છે અહીંયા દવા છાંટવા। દવા ગાઈસ હમણાં લગભગ 8:30 પૂરી થઈ ગઈ છે, પણ દવાનો હું બ્લોગ નહીં બનાવ્યો કારણ કે હું નવરો નહોતો એટલે અને હવે નવરો થયો છે ને પંપ તમને બતાવો। અહીંયા આપણી ગાડી પર કે પંપ છે, આપણે ગાડીની જોડે પંપ છે, તમે જોઈ શકો છો। અને ગાઈસ આજે અમે આવ્યા છે અહીંયા નીંદવા અને દવા છાંટવા માટે। તો ફાઇનલી આપણે દવાનું કામ પૂરું થઈ ગયું છે। તો હવે જવું છે આપણે નીંદવા। તો તમને થોડીક વાડી બતાવી દઉં અને આ વાડીનો થોડોક નજારો બતાવો ગાઈસ। તો યુટ્યુબ ચેનલ પર ખાસ નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો। અને ગાઈસ આવા નવા બ્લોગ આપણે યુટ્યુબ ચેનલમાં દરરોજ અપલોડ થાય છે ગાઈસ। અને તમે જોઈ શકો છો આપણા આ છે આપણા દેશી સરકો, કારણ કે આમાં ડીપ વીતવાનું ચાલે છે। છેલ્લે આપણે આમાં ડીપ વીતે છે, આમાં જે કંઈ ભાગ્ય હોય એ ડીપ વીતે છે ગાઈસ। અને આ છે આપણા આંબા, તમે જોઈ શકો છો અહીંયા આંબા છે અને અહીંયા છે આપણી જામફળી ગાઈસ। આપણું નહીં પણ આપણે ખાલી કહીએ છીએ અહીંયા છે આપણે જામફળી। તો આવું કંઈક નજારો છે ખતરનાક। આ એ વાડી છે ગાઈસ। તો તમને હું બતાવું થોડુંક। તો ખાસ ચાલો આપણે કૂવામાં પાણી જોવા જઈએ। પાણી હમણાં એવું ખોડેલું, આપણે કૂવો હમણાં ખોડેલો છે એટલે તમને હું બતાવું પાણી કેટલું છે અને કેટલું નહીં। તો યુટ્યુબ ચેનલ પર ખાસ નવો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો। તો ચાલો બતાવું પાણી। તો પાણી તો હમણાં બહુ નહીં ગાઈસ, બહુ ઊંડે છે, તમે જોઈ શકો છો। અહીંયા તમે પાણી જોઈ શકો છો ગાઈસ। તો આવું કંઈક છે હમણાં નજારો અહીંયા। અને અહીંયા છે ફિલ્ટર। તો આવું કંઈક છે ગાઈસ, મસ્ત મજાનું છે અહીંયા નજારો। અને આ છે આપણે બોવડી કલમ કરી છે ગાઈસ, તમે જોઈ શકો છો બોવડીનો ઝાડ। અને આ બોર છે હમણાં કલમ કરી લે છે। અને ગાઈસ અહીંયા છે અહીંયાથી આપણો તળાવ દેખાય છે, તમને બતાવું। તળાવ આપણો ચોખ્ખો દેખાય છે અહીંયાથી, તલાવવાળી વાડી છે। તો ગાઈસ આવો નજારો છે। તો આપણો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો। આજના હાટું ખાલી આટલું જ, કારણ કે બહુ ટાઈમ નહીં મળતો। તો અને આ છે આપણે આ જાંબુનું ઝાડ, તમને આ બતાવવાનું ભૂલી ગયો તો ગાઈસ। તો આ જામફળી બતાવી છે। એમ જ બહુ બધા અહીંયા ઝાડવા છે, જ્યાં હું લીંબુ, આપણે લીંબુ છે બધું હું છે ગાઈસ, અલગ અલગ નજારો। આ છે લીંબુ, લીંબુ લીંબુ આવું કંઈક છે ગાઈસ। હમણાં લીંબા તો લાગ્યા નહીં। અહીંયા છે કેર, આ છે કેરનું ઝાડ, નાના નાના કેળા આવી ગયા છે। તો ગાઈસ આવું કહ્યું તો આજનો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો। તો ચાલો હું તમને આપણો બતાવું કપાસ બીજી વાડીનો। તો બ્લોગની અંદર ખાસ બન્યા રહેજો। ચાલો હું બતાવું કપાસ। તો અહીંયાથી આપણે ઠેકવું પડે, કારણ કે અહીંયા છે આપણે તારું રાખેલું છે, તમને બતાવું તારું। તો બહારથી દેખાડો તમને। તો ચાલો હવે બ્લોગની અંદર ખાસ બન્યા રહેજો। તો હવે જઈએ આપણે બહાર। તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે બહાર। તો તમને તારું બતાવું, તમે જોઈ શકો છો અહીંયા મારેલું હતું તાળું, એટલે આપણે અહીંયાથી આવ્યા છે ઠેકીને। અને આપણા કૂવામાં પાણી તમને બતાવું। આપણા કૂવામાં પાણી બહુ નહીં, તમને બતાવું, આ જોઈ શકો છો। અને આ છે આપણે ઓળી નાની એવી, અને અહીંયા છે આપણો કપાસ। તો ગાઈસ આજનો બ્લોગ અહીંયા સુધી જ। તો પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો। હવે આપણે દવાનું કામ અહીંયા પંપ તમે જોઈ શકો છો, ને આપણે આ ગાડી, તો આપણી ગાડી તમને બતાવું ગાઈસ।
જોઈ શકો છો. તો ગાઈસ એક આપણે તમારે રિક્વેસ્ટ છે કે આપણે જલ્દી 10 કે નહીં, આપણે 10,000 સબસ્ક્રાઈબર પૂરો કરો અને આપણે અહીંયા નામ લખાવવાનું છે. આપણે એસકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલનું નામ લખાવવાનું છે ગાઈસ. તો તમારે એટલી વિનંતી છે કે આપણે 10,000 સબસ્ક્રાઈબર પૂરા થાય તો આપણે અહીંયા નામ લખાવી, તમે અહીંયા બતાવું તમને. આપણે ગાડી અહીંયા નામ લખાવવાનું છે, અહીંયા એકે ઓફિશિયલ બ્લોગ કે આપણે તમને બતાવવા અહીંયા આપણે નામ લખાવવાનું છે ગાઈસ. તો જલ્દી આપણને 10,000 સબસ્ક્રાઈબર પૂરો કરવાનું. તમારાથી જેટલો થાય એટલો સપોર્ટ કરજો ગાઈસ, કારણ કે આપણે 10,000 સબસ્ક્રાઈબર પૂરા થાય તો આપણે અહીંયા નામ લખાવવાનું છે. તો આ હતો આપણો આજનો બ્લોગ, 26મો બ્લોગ પૂરો થાય છે. અહીંયા પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અહીંયા છે આપણો કપાસ. તો ચાલો હવે મળીએ હવે બીજા બ્લોગની અંદર. બાય બાય, જય માતાજીને. તમારા મિત્રને શેર કરી નાખજો અને એક લાઇક કરી નાખજો મારા માટે ગાઈસ. આટલી બધી મહેનત કરો છો, એક લાઇક કરી નાખજો. લાઇકનું બટન દબાવો. આપણે પૈસા નહીં લેતા, નહીં કશું નહીં લેતા, ખાલી લાઇકનું બટન દબાવો એટલે આપણને થોડુંક મજા આવે બ્લોગ બનાવવાની. તો હવે મળીએ છીએ નવા બ્લોગની અંદર. બાય બાય, જય માતાજી.